Good morning to all. ફરહાન બેન, મારો વોઇસ આવે છે? હેલો. સુરત સેન્ટર પર મારો વોઇસ આવે છે? The delay in lecture. લાસ્ટ આપણે એનાટોમીમાં જ્યાં સુધી કન્ટિન્યુ કર્યું હતું એના પછીનું લેક્ચર કન્ટિન્યુ કરીએ. બધાને આઈ હોપ યાદ હશે ક્યાં સુધી સ્ટડી કમ્પ્લીટ કરેલું છે. રશ્મિકા બેનના મામા. ફર્સ્ટ ડેફિનેશન ભણ્યા હતા આપણે એનાટોમીની. પછી ફિઝિયોલોજી એટલે શું, સોશિયોલોજી એટલે શું, સાયકોલોજી એટલે શું. સ્ક્રીન શેર થાય છે? બધાને વિઝિબલ છે? ફરહાન બેન, મારો વોઇસ આવે છે ને? સ્ક્રીન વિઝિબલ છે તમને ત્યાં? ઓકે. લાસ્ટ આપણે એનાટોમી, ફિઝિયોલોજી, સોશિયોલોજી, સાયકોલોજી ડેફિનેશન કમ્પ્લીટ કરેલી છે. ધેન હેલ્થ એટલે શું, હેલ્થ ની અંદર મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ, સોશિયલ હેલ્થ એન્ડ સ્પિરિચ્યુઅલ હેલ્થ. મેન્ટલ હેલ્થ કોને કહેવાય, ફિઝિકલ હેલ્ધી પર્સન કોને કહેવાય, સ્પિરિચ્યુઅલી હેલ્ધી પર્સન કોને કહેવાય, આના વિશે પણ ઓલરેડી આપણે ડિસ્કસ કરેલું છે, રાઈટ. લિવિંગ ઓર્ગેનિઝમ, નોન લિવિંગ ઓર્ગેનિઝમ, માઇક્રો ઓર્ગેનિઝમમાં પેથોજેનિક એટલે શું, નોન પેથોજેનિક એટલે શું, વાયરસ, બેક્ટેરિયા, ફંગીસ, આટલે સુધી આપણે કમ્પ્લીટ કરેલું છે. પેરાસાઇટ્સ થી આપણે બાકી છે, રાઈટ ફ્રેન્ડ્સ. તો હું ત્યાંથી કન્ટિન્યુ કરું છું. કોઈને કોઈ ક્વેરી હોય તો યુ કેન ડ્રોપ મેસેજ ઇન ચેટ સેક્શન. ઓકે, તમે ચેટ ની અંદર મેસેજ ડ્રોપ કરી શકો છો, જેથી હું એ વસ્તુને ફરીથી રિપીટ આઉટ કરી દઈશ. સ્ટાર્ટ કરીએ આપણે. પેરાસાઇટ. પેરાસાઇટ એક પ્રકારનું લિવિંગ ઓર્ગેનિઝમ છે. જે રીતે વાયરસ, બેક્ટેરિયા, ફંગસ છે, એ જ રીતે પેરાસાઇટ છે. પેરાસાઇટ એનું ગુજરાતી મતલબ થાય છે પરોપજીવી. અને તમે બધા આઈ થિંક સાયન્સમાં ભણીને જ આવ્યા છો. પરોપજીવી એટલે શું, કોને કહેવાય પરોપજીવી? એનીવન? જે પોતાનું જીવ ટકાવી રાખવા માટે બીજા ઉપર ડિપેન્ડેડ હોય, બીજા ઉપર આધારિત હોય, એને આપણે કહીશું પરોપજીવી. એવા પ્રકારનો જીવ કે જે બીજા ઉપર ડિપેન્ડેડ હોય, પોતાનું જીવન ટકાવી રાખવા માટે બીજાનો આધાર લેતો હશે, એને આપણે કહીશું પરોપજીવી. પરોપજીવીને ઇંગ્લિશમાં કહેવાય છે પેરાસાઇટ. પેરાસાઇટ એક લિવિંગ ઓર્ગેનિઝમ છે જે હ્યુમન અથવા અન્ય ઓર્ગેનિઝમ પર આધારિત રહે છે. જે મનુષ્ય અથવા તો મનુષ્ય જેવા બીજા અન્ય જે
જીવ છે એના ઉપર આધારિત હોય છે અને તેમાંથી પોતાનો ખોરાક અને ઉર્જાને મેળવે છે. એટલે એને જીવન દાખલા તરીકે આપણું એક્ઝામ્પલ લઈએ તો આપણું શરીર જે છે એ શરીર કેવી રીતે કાર્ય કરે છે. આપણા શરીરને ટકાવી રાખવા માટે આપણે શાની જરૂર પડે છે તો કે હવા, પાણી અને ખોરાક, આ 3 વસ્તુ મેઇન છે. આપણે જો જીવનને ટકાવી રાખવું હશે તો આ 3 વસ્તુની આપણને જરૂર પડે છે. હવા વગર આપણે બિલકુલ નથી ચાલી શકતું. પાણી વગર તો કે પાણી વગર કદાચ આપણે એકાદ દિવસ, 2 દિવસ કે 3 દિવસ રહી શકીએ, બરાબર. ખોરાક તો કે ખોરાક વગર તમે મહિનો રહી શકો ફ્રૂટ્સ ખાઈને. પણ આ 3 વસ્તુ આપણા શરીરને ટકાવી રાખવા માટે જરૂરી છે. સેમ લાઈક એ જ રીતે પેરાસાઇટની વાત કરીએ તો પરોપજીવી જે છે એ પરોપજીવી કોના ઉપર આધારિત હોય છે? મનુષ્ય ઉપર, અથવા મનુષ્ય જેવા જે બીજા જીવ છે એમાંથી એ પોતાનો ખોરાક અને ઉર્જાને મેળવે છે. બોડીમાં હવે તમને ક્વેશ્ચન થાય કે મેમ એવું તો કેવી રીતે કે આપણા શરીર ઉપર તે ડિપેન્ડેન્ટ હોય? તો જુઓ, બોડીમાં તે એન્ટર થયા બાદ જે ટોક્સિક વેસ્ટ છે, જે ટોક્સિક વેસ્ટ મટીરિયલ છે, નકામા એવા પદાર્થો, એ બહાર કાઢે છે અને તેનાથી વ્યક્તિ સિક થાય છે. આપણા શરીરમાં પેરાસાઇટ દાખલ થઈ જાય અને પેરાસાઇટ દાખલ થયા પછી આપણા શરીરમાંથી જે ફૂડ છે એ ફૂડમાંથી એ એનર્જી મેળવવા માંડશે અને એ પેરાસાઇટમાંથી પછી ટોક્સિક વેસ્ટ મટીરિયલ બહાર નીકળશે અને એ ટોક્સિક વેસ્ટ મટીરિયલ તમારા શરીરમાં ઇન્ફેક્શન ઊભું કરે. એના કારણે તમારા શરીરમાં ચેપ ઉત્પન્ન થશે, બીમાર થશો તમે અને વ્યક્તિમાં બીમારી પછી જોવા મળશે. અનહાઇજેનિક કન્ડિશન, અનહાઇજેનિક કન્ડિશન કોને કહેવાય? હાઇજેનિક એટલે ચોખ્ખું, સ્વસ્થ હોય, અને અનહાઇજેનિક એટલે જ્યાં સ્વચ્છતાનો અભાવ હોય, તમે ગંદુ રાખતા હશો, પાણી જ્યાં ત્યાં ભરાયેલું હશે, ખોરાક જે ખાવ છો એ વાસી, બગડેલો, નકામો ખોરાક હશે, બરાબર. તો આ જે અનહાઇજેનિક ફૂડ છે, અનહાઇજેનિક વોટર છે, પછી આજુબાજુનું જે વેધર છે એ વેધરમાં પણ રસાયણ, આ બાજુમાં કેમિકલ ફેક્ટરી આવેલી હશે તો એમાંથી કેમિકલ્સ તમારા વાતાવરણની અંદર એન્ટર થશે, બરાબર. ગેસીસ એન્ટર થાય અને એ ગેસીસના કારણે વાતાવરણ આખું ખૂબ પ્રદૂષણ યુક્ત થઈ જશે. તો આ રીતની જે અનહાઇજેનિક કન્ડિશન હશે જેના કારણે પેરાસાઇટ્સ ઇન્ફેક્શનની સંભાવનાઓ વધારે રહે છે. એટલે ચોખ્ખું રાખશું તમે તો ચોખ્ખું, જે વસ્તુ જે જગ્યા ચોખ્ખી હશે ત્યાંથી તમને ઇન્ફેક્શન નહીં થાય, પણ જો સ્વચ્છતાનો અભાવ હશે, ગંદકી ભરેલું વાતાવરણ હશે તો એ ગંદકીના કારણે તમને પેરાસાઇટ ઇન્ફેક્શન થવાની સંભાવના વધી જતી હોય. કેમ? તો કે આ પેરાસાઇટ જે છે એ અનહાઇજેનિક કન્ડિશનમાં વધારે ઝડપથી સ્પ્રેડ થતા હોય છે. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? પેરાસાઇટમાં પહેલું આપણે જોયું, પેરાસાઇટ એટલે શું થશે ગુજરાતી મતલબ? તો કે પેરાસાઇટ એટલે થાય પરોપજીવી. પરોપજીવી એટલે જે પોતાના જીવને ટકાવી રાખવા માટે બીજા ઉપર આધાર રાખે છે એને આપણે કહીશું પરોપજીવી. પેરાસાઇટ લિવિંગ ઓર્ગેનિઝમ છે જે મનુષ્ય અને એના જેવા જે બીજા જીવ છે એના ઉપર આધાર રાખે છે અને આપણા શરીરમાં એન્ટર થયા પછી આપણા બોડીમાંથી ફૂડ અને એનર્જી મેળવવા માંડશે અને પછી આપણા બોડીમાં ઇન્ફેક્શન, ટોક્સિક મટીરિયલને રિલીઝ કરશે અને એના કારણે આપણાને બીમારી શરૂ થશે. જેવી જગ્યા પર ગંદકી વાળું વાતાવરણ હશે તો એ જગ્યા પર પેરાસાઇટ ઇન્ફેક્શન થવાની સંભાવના ખૂબ જ વધી જતી હોય છે, બરાબર. બોલો, આમાં કોઈને કોઈ ડાઉટ્સ ખરું? કોઈ કન્ફ્યુઝન?
નેક્સ્ટ પર જઈએ. લાર્જ પેરાસાઇટ્સ જેવા કે ઇન્ટેસ્ટાઇન વોર્મ્સ ડાયરિયા જેવી કન્ડિશન ઊભી કરે છે. જે લાર્જ પેરાસાઇટ્સ હોય છે એ ઇન્ટેસ્ટાઇનલ વોર્મ્સ ડાયરિયા તો ખબર પડે ને બધાને. ડાયરિયા કોને કહેવાય? વોર્મ્સ કોને કહેવાય? કૃમિ. કૃમિ શબ્દ સાંભળ્યો છે? નાના બેબીઝમાં તમે જોયું હશે ફ્રેન્ડ્સ, વધારે પડતું જ્યારે નાના બેબીઝને ગળ્યા પદાર્થ આપવામાં આવે ને તો એમને કૃમિ થઈ જાય છે, કરમિયા થયા છે એવું કે છે. સાંભળ્યું છે આવું? જો હું તમને સ્ક્રીનમાં ડિસ્પ્લે કરું. લાઈક આવા નાના નાના જીવ અને વોર્મ્સ કહેવાય. અડશિયા ટાઈપ આવે ને. ક્યારેક કોઈ વસ્તુ વાગ્યું હશે ને ત્યાં બી વોર્મ્સ, તમે જે ઘા પડેલો છે એને જો પ્રોપર ક્લીનિંગ ને ક્લીનીનેસ નહીં રાખ્યું હોય ને તો ત્યાં પણ આ રીતે કૃમિ નીકળે. નાના બેબીઝમાં પણ થાય. નાના જે નવજાત શિશુ હોય એને વધારે પડતો ગળ્યા પદાર્થો આપવામાં આવે તો એના કારણે એમને કૃમિ થઈ જાય છે. લાર્જ ઇન્ટેસ્ટાઇન જેવા કે ઇન્ટેસ્ટ લાર્જ પેરાસાઇટ્સ જેવા કે ઇન્ટેસ્ટાઇનલ વોર્મ્સ ડાયરિયા જેવી કન્ડિશન ઊભી કરે છે. આ પેરાસાઇટ્સના કારણે એ ડાયરિયા દ્વારા પણ આ બોડીમાંથી બહાર નીકળશે. પ્રોટોઝોઆ એન્ડ અમીબા જેવા સ્મોલ પેરાસાઇટ્સ બ્રેઇન, લંગ્સ, લીવર વગેરેને નુકસાન કરી શકે છે. આ જે પેરાસાઇટ છે એના કારણે તમારા બ્રેઇન પર એની અસર થઈ શકે. યકૃતનો ભાગ, ઓર્ગનને પણ તે નુકસાન કરી શકે છે. નેક્સ્ટ મેલેરિયા. મેલેરિયા અને કલરિસિસ વગેરે પેરાસાઇટ્સના કારણે થતા ડિસીઝ છે. આ બંને જે છે એ બંને ડિસીઝ એટલે બીમારી. આ બંને જે બીમારી છે એ બીમારી કોના કારણે થાય છે? પેરાસાઇટ્સના કારણે. મેલેરિયામાં કયા સિમ્ટમ્સ જોવા મળે? બધાને ખબર જ છે, તાવ આવે છે આપણા. તો તાવ ડેન્ગ્યુના કારણે હોઈ શકે, ટાઇફોઇડના કારણે હોઈ શકે, મેલેરિયાના કારણે હોઈ શકે છે. સિમ્પલ સાદો ઇન્ફેક્શનના કારણે પણ તમને ફીવર થાય, બરાબર? વાયરલ ઇન્ફેક્શનના કારણે પણ તાવ આવે. આ રીતના અલગ અલગ તાવના સિમ્ટમ્સ છે. મેલેરિયા કોને કહેવાય? આઈ થિંક તમને બધાને ખબર હશે. ફિલારિસિસ તો એ પણ પેરાસાઇટ્સના કારણે આ બંને ડિસીઝ થતા છે. નેક્સ્ટ અહીંયા તમારું માઇક્રો ઓર્ગેનિઝમ કમ્પ્લીટ થાય. વાયરસ, બેક્ટેરિયા, ફંગસ, પેરાસાઇટ્સ. હવે આપણે એના પછી નેક્સ્ટ સેક્શનમાં જોવાનું છે ઇન્ફેક્શન. ઇન્ફેક્શન એટલે ચેપ. Invasion of body by pathogenic microorganism
ડિસીઝ કોઝિંગ એજન્ટ રોગકારક જીવાણુના શરીર પર હુમલાને ઇન્ફેક્શન કહે છે. પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ આગળ આપણે ભણી ગયા છે. માઇક્રો ઓર્ગેનિઝમ બે પ્રકારના હોય છે, એક પેથોજેનિક અને બીજું પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ કહેવામાં આવે છે અને આપણા શરીર માટે જે નુકસાનકારક નથી એવા માઇક્રો ઓર્ગેનિઝમને નોન પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ તરીકે ઓળખવામાં આવે છે. બોડીમાં ઇમ્યુનિટી સામે લડત આપતી હોય છે. આપણી જે બોડી છે એમાં ઇમ્યુનિટી એટલે આપણી રોગ પ્રતિકારક શક્તિ શરીરની જે રોગ પ્રતિકારક શક્તિ છે એ આપણાને ઇન્ફેક્શનની સામે લડવામાં હેલ્પફુલ થાય છે. જે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ સારી હશે એને ઇન્ફેક્શન થતું નથી. તમે અત્યારે લાસ્ટ જે કોરોના પેન્ડેમિક ચાલે છે તો કોરોના પેન્ડેમિકમાં તમે ઘણી બધી વખત ટીવી ઉપર પણ એડવર્ટાઇઝમેન્ટ ઇવન આપણા જે પીએમ છે નરેન્દ્રભાઈ મોદી એમને પણ આપણા ઇમ્યુનિટીને બૂસ્ટ અપ કરવા માટે ઘણી બધી વખત ઉપર લાઈવ જ્યારે કોમ્યુનિકેટ કરે છે પીપલ સાથે, લોકો સાથે, તો કોમ્યુનિટી સાથે, તો એ ટાઈમે જણાવે છે કે તમારી ઇમ્યુનિટીને તમે બૂસ્ટ અપ કરો. જો ઇમ્યુનિટી તમારી સારી હશે તો તમને ડિસીઝ થવાનો નથી. બરાબર? એટલે આપણા શરીરમાં જે ઇમ્યુનિટી છે એ મેઇનલી આપણાને ઇન્ફેક્શનની સામે લડવાની શક્તિ આપે છે. આ રિસ્પોન્સને ઇન્ફ્લામેશન કહે છે. આમ ઇન્ફ્લામેશન એટલે ઇન્ફેક્શનના કારણે બોડી ઉપર થતી અસર છે. ઇન્ફ્લામેશન કોને કહીશું ફ્રેન્ડ્સ? તો જ્યારે તમને તમારા શરીરની અંદર કોઈ પ્રકારનું ઇન્ફેક્શન લાગેલું હશે તો ઇન્ફેક્શન લાગવાના કારણે એ ટાઈમે જે તે સ્કિન હશે એના ઉપર સ્કિન તમારી રેડિશ થઈ જાય છે, લાલાશ પડતી સ્કિન થઈ જાય છે, ત્યાં તમને ખંજવાળ આવે છે, ઇન્ફેક્શનની અગેન્સ્ટમાં આપણાને તાવ જોવા મળે છે, શરદી થાય છે. આ બધા જે રિસ્પોન્સીસ મળે છે ને સામે આપણું શરીર જે તે ડિસીઝની સામે આપણું શરીર જે રિસ્પોન્ડ કરે છે એને કહેવાય આમ એટલે ઇન્ફેક્શનના કારણે Recording in progress.
WHO મુજબ અંદાજે 70% જેટલા ડિસીઝ ઇન્ફેક્શિયસ ડિસીઝ હોય છે. WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. WHO મુજબ 70% જે ડિસીઝ થાય છે એ ડિસીઝ ઇન્ફેક્શનના કારણે થતા રોગો હોય છે, જેને કોમ્યુનિકેબલ ડિસીઝ તરીકે ઓળખવામાં આવે છે. કોમ્યુનિકેબલ ડિસીઝ એટલે થાય ચેપી રોગો, બરાબર. અને બિનચેપી રોગોને કહેવામાં આવે છે નોન કોમ્યુનિકેબલ ડિસીઝ. એટલે ડિસીઝના બે પ્રકાર થશે, એક તો કોમ્યુનિકેબલ ડિસીઝ અને બીજું નોન કોમ્યુનિકેબલ ડિસીઝ. કોમ્યુનિકેબલ એટલે ચેપી રોગો અને નોન કોમ્યુનિકેબલ ડિસીઝ એટલે થશે બિનચેપી રોગો. ઇન્ફેક્શનના કારણે થતા જે ડિસીઝ છે એ ડિસીઝને આપણે કોમ્યુનિકેબલ ડિસીઝ કહીશું, બરાબર. નેક્સ્ટ, હાઉ ઇન્ફેક્શન સ્પ્રેડ. ઇન્ફેક્શન કેવી રીતે ફેલાય છે? આપણા બધાને ખબર જ છે ઇન્ફેક્શન કેવી રીતે ફેલાય. ઇન્ફેક્શન ફેલાવાની મૂળભૂત 3 રીતે ફેલાય છે ઇન્ફેક્શન. ફર્સ્ટ, બાય એર, હવાના માધ્યમ દ્વારા. સેકન્ડ, બાય કોન્ટામિનેટેડ ફૂડ એન્ડ વોટર, ખોરાક અને પાણી દ્વારા. કેવો ખોરાક અને કેવું પાણી? દૂષિત ખોરાક અને દૂષિત પાણી. અને ત્રીજું, બાય કોન્ટેક્ટ. તમે કોઈ વ્યક્તિના સંપર્કમાં આવો છો તો એ સંપર્કમાં આવવાથી પણ ઇન્ફેક્શન ફેલાય છે. એટલા માટે કોરોનાની અંદર ગાઈડલાઈન આપવામાં આવે છે, બધાએ માસ્ક પહેરવું જોઈએ. કેમ માસ્ક પહેરવાનું? જેના થ્રુ પ્રોટેક્ટ રહેશે. તો નોઝ મારફતે તમે જે હવા લો છો એ હવા મારફતે જે બેક્ટેરિયા હશે, વાયરસીસ હશે, એ તમારા શરીરમાં એન્ટર નહીં થઈ શકે. માઉથ, તો કે માઉથ ઓપન હશે, માઉથ દ્વારા પણ આપણે એર દાખલ કરીએ છીએ, રાઈટ. તો જો માસ્ક પહેરેલો હશે તો જે તે ઇન્ફેક્શન એજન્ટ હશે એ તમારા બોડીમાં એન્ટર નહીં થઈ શકે. બીજું, કોરોનાની અંદર આપણે સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન રાખતા હતા, રાઈટ. તો આ જ વસ્તુ છે, ઇન્ફેક્શન થી જો તમારે પ્રોટેક્ટ રહેવું હશે, બચવું હશે, તો એના માટે ઇન્ફેક્શન મૂળભૂત રીતે 3 રીતે ફેલાય છે. અને આ 3 રીતે ન ફેલાય એનું ધ્યાન રાખશો તમે તો ઇન્ફેક્શન લાગવાનું નથી. ફર્સ્ટ તો બાય એર, હવાના મારફતે. એના માટે આપણે નોઝ અને માઉથને પ્રોટેક્ટેડ રાખવું પડશે. બાય કોન્ટામિનેટેડ ફૂડ એન્ડ વોટર, તમે જે ખોરાક અને પાણી લો છો એ દૂષિત નહીં હોવું જોઈએ. ખોરાક વાસી બગડી ગયેલો નહીં હોવો જોઈએ. જંક ફૂડ નહીં ખાવાનું. બહારનો રોડ સાઈડનો જે ફૂડ મળે છે એ નહીં લેવું જોઈએ, બરાબર. બાય કોન્ટેક્ટ, એકબીજાના કોન્ટેક્ટમાં આવવાથી પણ આપણાને ઇન્ફેક્શન લાગે છે. આનું બેસ્ટ એક્ઝામ્પલ સ્નીઝિંગ, શરદી થાય છે તમને, તો શરદી થાય એ ટાઈમ ઉપર જે તે પર્સન હોય, તમારી બાજુની બેન્ચ પર બેઠેલું જે પર્સન હોય એને શરદી થઈ હશે અને એ છીંકશે તો એના જે પણ માઇક્રો ઓર્ગેનિઝમ હશે એ બહાર વાતાવરણમાં સ્પ્રેડ થાય. અને વાતાવરણમાં સ્પ્રેડ થશે એટલે એ જે એર છે તો જેટલા સ્ટુડન્ટ્સ ક્લાસરૂમમાં બેઠા હશે બધા લેશે, પણ એમાંથી ઇન્ફેક્શન કોને લાગશે? તો કે જેની ઇમ્યુનિટી પાવર ઓછો હશે એને તરત ડિસીઝ જે ઇન્ફેક્શન એજન્ટ છે કેપ્ચર કરી લેશે અને તમારા શરીરમાં રોગ થવાની શરૂઆત થઈ જશે. પણ જેની ઇમ્યુનિટી પાવર ઓછો વધારે હશે એને ડિસીઝ થતો નથી, બરાબર. બાય એર, નોઝના મારફતે, નાકના દ્વારા. રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ, આપણા શ્વસન તંત્રને લગતા ઇન્ફેક્શન, દાખલા તરીકે આપ્યું છે ટ્યુબરક્યુલોસિસ. ટ્યુબરક્યુલોસિસ એટલે થાય ટીબી. તમે ટીવી ઉપર એડવર્ટાઇઝમેન્ટ જોઈ હશે. 3 અઠવાડિયાથી વધારે 3 અઠવાડિયાથી જો તમને ખાંસી થતી હોય તો તમારે
ચેકઅપ કરાવવો જોઈએ. આ પણ શ્વસન તંત્રને લગતો ડિસીઝ છે. નેક્સ્ટ ઇન્ફ્લુએન્ઝા. નેક્સ્ટ બાય કોન્ટામિનેટેડ ફૂડ ઓર વોટર. દૂષિત હવા અને દૂષિત ખોરાક લેવાથી. હવા અને ખોરાક, પાણી અને ખોરાક, સોરી, પાણી અને ખોરાક જે લઈએ છે એ માઉથ દ્વારા લેતા હોય છે, બરાબર? એટલે બીજું થયું તમારું બાય માઉથ, મોઢા દ્વારા ફેલાતું ઇન્ફેક્શન. એના અંદર મેઇનલી કઈ સિસ્ટમ પર ઇફેક્ટ કરશે? તો તમે જે ખોરાક લો છો, પાણી લો છો, એની સાથે કઈ સિસ્ટમ સંકળાયેલી છે? ડાયજેસ્ટિવ સિસ્ટમ, રાઈટ? તો તમારા જે ડાયજેસ્ટિવ ટ્રેક છે એ ડાયજેસ્ટિવ ટ્રેકની અંદર ઇન્ફેક્શન લાગશે અને એના કારણે તમને ડિસીઝ થશે. તો મેઇનલી ડિસીઝ અહીંયા આપેલા છે ડિસેન્ટ્રી એન્ડ ટાઇફોઇડ. આ ડાયજેસ્ટિવ સિસ્ટમના રિલેટેડ ડિસીઝ છે. નેક્સ્ટ એના પછી છે બાય કોન્ટેક્ટ, સ્કિનના દ્વારા ફેલાતા રોગ. એકબીજાના સંપર્કમાં આવવાના કારણે, એકબીજાના સંપર્કમાં આવવાથી થતા રોગો. એમાં પહેલું છે ઓપન વાઉન્ડ. ઓપન વાઉન્ડ, ખુલ્લો જે ઘા હોય, એ ખુલ્લો ઘા દૂષિત થશે તો એના કારણે પણ ઇન્ફેક્શન લાગે. જમ્પ છે, તમને કોઈક વસ્તુ વાગેલું છે અને તમે એને ખુલ્લું ને ખુલ્લું રહેવા દેશો તો વાતાવરણમાં રહેલા જે પણ બેક્ટેરિયા હશે એ બેક્ટેરિયા તમારા એ ઓપન વાઉન્ડની ઉપર જશે અને ત્યાં પછી ઇન્ફેક્શન ઊભું કરશે. નેક્સ્ટ એસટીડી. એસટીડી એટલે થાય સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ, જાતીય રીતે ફેલાતા રોગો. જાતીય રીતે એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાતા રોગો. મેલ અને ફિમેલ જ્યારે એકબીજાના કોન્ટેક્ટમાં આવે તો એના કારણે જો એક પર્સનને એ ડિસીઝ હશે તો એનાથી બીજાને આ ડિસીઝ ટ્રાન્સફર થઈ શકે છે. એક દ્વારા બીજાને જાતીય રીતે કોન્ટેક્ટમાં આવવાના કારણે જે ડિસીઝ થાય છે એને આપણે કહીશું સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. એસટીડી એ ફૂલ ફોર્મ છે. એસ એટલે સેક્સ્યુઅલી, ટી મીન્સ ટ્રાન્સમિટેડ એન્ડ ડી મીન્સ ડિસીઝ. આઈડિયા આવે છે તમને ફ્રેન્ડ્સ? જો આ એસ એટલે થાય સેક્સ્યુઅલી, ટી મીન્સ ટ્રાન્સમિટેડ અને ડી મીન્સ ડિસીઝ. જાતીય રીતે જ્યારે એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે તો એકબીજાના કોન્ટેક્ટમાં આવવાના કારણે જે રોગ થાય છે એને કહીએ છીએ આપણે એસટીડી, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. અને એનું ઉદાહરણમાં આપ્યું છે એડ્સ, એચઆઈવી એડ્સ. એચઆઈવી એ વાયરસ અને એ એચઆઈવી ના કારણે જે બીમારી થાય છે એને આપણે કહીએ છીએ એડ્સ. ઓકે, નેક્સ્ટ સિફિલિસ. પછી બીજું બી આવે છે ગોનોરિયા. આ બધા જાતીય રીતે ફેલાતા રોગો છે. નેક્સ્ટ આપ્યું છે બાઇટ્સ. મોસ્કિટો બાઇટ્સ, મચ્છર કરડવાથી થયો હોય. બાઇટ્સ માં મોસ્કિટો ઓર એનિમલ બાઇટ્સ. કૂતરું કરડી ગયું હોય, બરાબર? તો એનિમલ બાઇટ્સ અથવા સાપ, સ્નેક બાઇટ પણ આવે આમાં. સ્નેક બાઇટ આવે, ડોગ બાઇટ આવે, કેટ બાઇટ આવે. મચ્છરના કરડવાથી અથવા તો પ્રાણીના કરડવાથી જે બીમારી થશે એ પણ બાય કોન્ટેક્ટ ની અંદર આવશે. એમાં એક્ઝામ્પલ તરીકે આપ્યું છે રેબિસ. રેબિસ એટલે થાય, રેબિસ એટલે શું થશે? રેબિસ કોના કારણે થાય? એનીવન? કૂતરું જ્યારે તમને કરડી જાય છે તો કૂતરું કરડવાથી જે બીમારી થાય એને કહીએ છીએ આપણે રેબિસ. ધેન
મલેરિયા, મચ્છર કરડવાથી મેલેરિયા થાય. પછી બીજું ડેન્ગ્યુ બી આવે છે. ડેન્ગ્યુ બી મચ્છરના કરડવાથી જ થાય છે. બરાબર? આમાં ક્લિયર થયું ઇન્ફેક્શન કેવી રીતે થાય છે તે? ઇન્ફેક્શન મેઇનલી 3 રીતે સ્પ્રેડ થાય છે. નાક દ્વારા, મોં દ્વારા અને કોઈ વ્યક્તિના સંપર્કમાં આવવાથી. નાક દ્વારા કઈ રીતે? તો કે તમે દૂષિત હવા લેશો શ્વસનમાં તો દૂષિત હવાના કારણે તમારા રેસ્પિરેટરી ડિસીઝ તમને થાય. દૂષિત ખોરાક અથવા દૂષિત પાણી પીશો તો દૂષિત ખોરાક અને દૂષિત પાણી પીવાના કારણે તમને ડાયજેસ્ટિવ ટ્રેકના સંબંધિત બીમારી થશે. કોઈ વ્યક્તિના કોન્ટેક્ટમાં આવ્યા છો તમે તો એક કોઈ વ્યક્તિના કોન્ટેક્ટમાં આવવાના કારણે પણ તમને બીમારી થાય. એમાં ઓપન વાઉન્ડ જોવા જઈએ. ઓપન વાઉન્ડ એટલે ખુલ્લો ઘા. તમને કઈ વસ્તુ વાગી છે, દાખલા તરીકે તમને ચપ્પુ વાગી ગયું છે અને કોઈ ઘા પડી ગયો છે મોટો અને એ ઘાને તમે એમને એમ ખુલ્લો રાખી દીધો તો વાતાવરણમાં રહેલા જે બેક્ટેરિયા હશે એ બેક્ટેરિયા તમારા ઘા ઉપર કન્ટિન્યુ અટેક કરશે અને ત્યાં પછી ઇન્ફેક્શન ઊભું કરશે. બરાબર? બીજું આવે જાતીય રીતે ફેલાતા રોગો, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. એમાં ઉદાહરણ તરીકે આપેલું છે એડ્સ, સિફિલિસ. એડ્સ શું છે? HIV ના કારણે થતો રોગ. તમે બધાએ સાંભળ્યું જ હશે અને ટીવી ઉપર પણ એડવર્ટાઇઝમેન્ટ જોઈ હશે. બીજું આવે સિફિલિસ. આ પણ જાતીય રીતે ફેલાતો રોગ છે. બાઇટ્સ, મચ્છર કરડવાથી. મચ્છર પણ તમારી સ્કિનના કોન્ટેક્ટમાં આવ્યો અને સ્કિનના કોન્ટેક્ટમાં આવવાના કારણે પછી બીમારી ઉત્પન્ન કરે છે. એટલે મચ્છરના કરડવાથી અથવા તો એનિમલના કરડવાથી તમને જે બીમારી થાય એમાં એક્ઝામ્પલ તરીકે આપ્યું છે રેબિસ, કૂતરું કરડવાથી, મેલેરિયા, મચ્છર કરડવાથી, ડેન્ગ્યુ એ પણ મચ્છરના કરડવાથી થતો રોગ છે. ઓકે? આ ક્લિયર બધાને? નેક્સ્ટ હવે તમારું માઇક્રોબાયોલોજી. માઇક્રોબાયોલોજી ની અંદર કેટલી બ્રાન્ચીસ આવેલી છે એ જોવાનું છે. માઇક્રોબાયોલોજીમાં મેં આગળ તમને ફ્રેન્ડ્સ જણાવેલું છે. આપણે શું કરીશું? દરેક વખતે વર્ડ્સને ડિવાઈડ કરી દઈશું. માઇક્રોબાયોલોજી નો મતલબ શું થાય? તો કે માઇક્રોબાયોલોજીમાં એક વર્ડ આવે તમારો માઇક્રો અને બીજો આવે બાયો પ્લસ લોજી. માઇક્રોબાયોલોજીમાં આપણે સમજવાનું છે સૂક્ષ્મ જીવાણુઓનું વિશે. માઇક્રોબાયોલોજી બે પ્રકાર જે જીવ હોય છે, જીવ મેઇનલી બે પ્રકારના હોય. એક તો યુનિસેલ્યુલર, એક જ સેલનું બનેલું હોય, અથવા તો મલ્ટીસેલ્યુલર, એક કરતા વધારે સેલ્સમાંથી તે બનેલું હોય છે. યુનિસેલ્યુલર એટલે એક સેલમાંથી બનેલા હોય એવી રચના કઈ છે? અમીબા અને પેરામીશિયમ. અને મલ્ટીસેલ્યુલર એક કરતા વધારે સેલમાંથી જે બનેલું છે એને કહીશું આપણે મલ્ટીસેલ્યુલર. બરાબર? આનું તમે માઇક્રોબાયોલોજીમાં સ્ટડી કરશો. નેક્સ્ટ બેક્ટેરિયોલોજી. તો બેક્ટેરિયોલોજી ની અંદર એક વર્ડ આવે તમારો બેક્ટેરિયા અને બીજો વર્ડ આવે લોજી. લોજી નો મતલબ થાય ટુ સ્ટડી. તો આમાં આપણે શાનો સ્ટડી કરીશું? ધ સ્ટડી ઓફ બેક્ટેરિયા. જ્યારે તમે બેક્ટેરિયા વિશે અભ્યાસ કરો છો તો ત્યારે એને કહેવામાં આવે છે બેક્ટેરિયોલોજી. નેક્સ્ટ માયોકોલોજી. માયોકોલોજી નો મતલબ શું થશે? તો કે માયોકોલોજી મીન્સ ધ સ્ટડી ઓફ ફંગી. ફંગીનો જ્યારે અભ્યાસ કરશો તમે ત્યારે એને કહેવામાં આવે છે માયોકોલોજી. નેક્સ્ટ પ્રોટોઝોલોજી. પ્રોટોઝોઆનો જ્યારે તમે સ્ટડી કરો છો, પ્રોટોઝોઆ વિશે કે પ્રોટોઝોઆનું સ્ટ્રક્ચર કેવું છે, એ ફંક્શન શું કરે છે, તો ત્યારે એને કહેવામાં આવે છે પ્રોટોઝોલોજી. નેક્સ્ટ પેરાસાઇટોલોજી. ધ સ્ટડી ઓફ ધ પેરાસાઇટ્સ. પેરાસાઇટ્સ વિશે જ્યારે તમે સ્ટડી કરશો તો ત્યારે એને કહેવામાં આવે છે પેરાસાઇટોલોજી. નેક્સ્ટ ઇમ્યુનોલોજી. ધ સ્ટડી ઓફ ઇમ્યુન સિસ્ટમ. આપણી
નેક્સ્ટ વાયરોલોજી. વાયરો શબ્દ વાયરસ ઉપરથી આવે છે, તો વાયરોલોજી મીન્સ થશે ધ સ્ટડી ઓફ વાયરસ. વાયરસનો જ્યારે તમે અભ્યાસ કરો છો ત્યારે એને કહેવામાં આવે છે વાયરોલોજી. નેક્સ્ટ સાયટોલોજી, ધ સ્ટડી ઓફ સેલ. સેલનું સ્ટ્રક્ચર કઈ રીતનું છે, સેલમાં શું પ્રેઝન્ટ હોય છે, શાનું બનેલું છે, બરાબર. તમે જ્યારે સેલના વિશે અભ્યાસ કરો છો ત્યારે એને કહેવામાં આવે છે સાયટોલોજી. બોલો, આમાં કોઈ ડાઉટ્સ કરો? બેક્ટેરિયોલોજી એટલે બેક્ટેરિયાનો અભ્યાસ, માયોકોલોજી એટલે ફંગીનો અભ્યાસ, પ્રોટોઝોલોજી એટલે પ્રોટોઝોઆનો અભ્યાસ, પેરાસાઇટોલોજી એટલે પેરાસાઇટ્સની સ્ટડી કરવાની, ઇમ્યુનોલોજીમાં ઇમ્યુન સિસ્ટમ વિશે સ્ટડી કરવાની, વાયરોલોજીમાં વાયરસ વિશે સ્ટડી કરવાનું, સાયટોલોજીમાં સેલ્સના વિશે સ્ટડી કરવાનું. બોલો, આમાં કોઈને કોઈ કન્ફ્યુઝન ખરું ફ્રેન્ડ્સ? ઓકે, તો આપણે નેક્સ્ટ પર જઈએ. કોઈ કન્ફ્યુઝન નહીં હોય તો આ છે માઇક્રોસ્કોપ. જ્યારે તમારે માઇક્રો ઓર્ગેનિઝમ વિશે સ્ટડી કરવાનું હશે, માઇક્રો ઓર્ગેનિઝમ એ સૂક્ષ્મ જીવાણુઓ છે જેને